એક મંદિરમાં 24 કલાક અખંડ કીર્તન ચાલતું હતું. નજીકમાં રહેતો એક માણસ તે કીર્તનને માત્ર એક ઘોંઘાટ સમજતો હતો. મંદિરના એક વરિષ્ઠ ભક્ત સજ્જને તેને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાની સલાહ આપી. તે માણસે ખૂબ જ પડકારના સ્વરે પૂછ્યું, શું આ જપ કરવાથી મારું ઘર ચાલશે કે પછી કંઈ પણ કામ કર્યા વગર મને ખાવાનું મળી જશે? ત્યારે વરિષ્ઠ સજ્જને દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું, હા, ચોક્કસ મળશે. જો તમે ખરા ભાવથી 12 કલાક મહામંત્રનો જપ કરો અને છતાં પણ જો ભોજન ન મળે તો હું મંદિરનું કીર્તન હંમેશાને માટે બંધ કરી દઈશ. આ સાંભળીને તે વ્યક્તિ જંગલમાં ચાલ્યો ગયો અને કોઈ તેને ભોજન કરાવવા ન આવી શકે તે હેતુથી એક ઊંચા ઝાડની ડાળી ઉપર બેસી અને મહામંત્રનો જપ કરવા લાગ્યો. ત્યાં થોડા ડાકુઓનું ટોળું આવ્યું. તેમણે જોયું કે ત્યાં થોડું ખાવાનું પડ્યું છે. તેમને શંકા ગઈ કે આ ખાવામાં તેમના માટે ઝેર ભેળવેલું છે. તેથી 2 ડાકુઓએ જપ કરનાર વ્યક્તિના હાથ મજબૂત રીતે પકડી લીધા અને એક ડાકુએ બળજબરીથી તે ભોજન તેના મોંમાં નાખી દીધું. આ આશ્ચર્યજનક ઘટનાથી તે વ્યક્તિને મહામંત્રના અદ્ભુત પ્રભાવની પ્રતીતિ થઈ. તે તુરંત જ વરિષ્ઠ ભક્તનો આભાર માન્યો અને સંપૂર્ણ શ્રદ્ધાથી એણે ભક્તિનો માર્ગ અપનાવી લીધો. હરે કૃષ્ણ.